પાકિસ્તાનના ધ્વજ સળગાવી મુસ્લિમ યુવાનોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો। પહેલગામમાં હિન્દુ પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી તેના પર કડક પગલાં ભરવા માંગ કરી। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં તાજેતરમાં 28 લોકોને ગોળી મારી આતંકવાદીઓ દ્વારા નરસંહાર કરવામાં આવ્યો છે, જેના વિરોધ સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર માણેક ચોકડી પાસે પાકિસ્તાનનો ધ્વજ ઉપર પગ મૂકી તેને સળગાવી યુવાનોએ વિરોધ નોંધાવ્યો। જ્યારે થયેલ બનાવ સંદર્ભે સરકાર કડક પગલાં ભરે અને આતંકવાદીઓને જવાબ આપે તેવી માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલ નાપાક હરકતને મુસ્લિમ સમાજ વખોડી રહ્યો છે। મુસ્લિમ સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે આ જે કૃત્ય કર્યું છે તે તદ્દન ખોટું છે। સરકાર પાકિસ્તાને આનો જવાબ આપે તેવી અમારી માંગ છે। થયેલ હુમલામાં આપણા દેશના 28 નાગરિકો શહીદ થયા છે। જીવનની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પાકિસ્તાન જે હિમાકત કરી છે તેમાં તમામ પાકિસ્તાન જવાબદાર છે, જેથી અમે દેશની સરકારને વિનંતી કરીએ છીએ કે પાકિસ્તાન એવો જવાબ આપવામાં આવે કે તેની 7 પેઢી યાદ રાખે। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। कश्मीर पहलगांव में जो हमला हुआ है उसमें जो हमारे देश के 28 नागरिक शहीद हुए हैं, हम उनकी आत्मा की शांति के लिए उन्हें श्रद्धांजलि अर्पित करते हैं। और ये जो पाकिस्तान ने जो हिमाकत की है इसमें पूरा पाकिस्तान आर्मी और पाकिस्तान इस चीज़ का जिम्मेदार है। हम हमारी मौजूदा हुकूमत से गुजारिश करते हैं कि इनको ऐसा सबक सिखाए कि इनकी आने वाली 7 पुश्तें और 7 नस्लें याद रखें। ये हमारी गुजारिश है। आज हमने पाकिस्तान का फ्लैग जलाया है और हमारा पुरजोर विरोध है और मुस्लिम समाज इसका पूरा खंडन करता है। मकरानी सारी हुसैन सिराज मोहम्मद તે બાબતે મુસ્લિમ સમાજ આજે વિરોધ કરી રહ્યો છે, શું કાર્યક્રમ કરે અને તમારું શું કહેવું છે? છોટાઉદેપુર નગરની અંદર જુદી જુદી જગ્યાની ઉપર મુસ્લિમ સમાજ આજે પહેલગામની અંદર જે નાપાક હરકત કરી છે પાકિસ્તાને, એના વિરોધમાં મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે, વખોડી રહ્યો છે અને પાકિસ્તાનના ફ્લેગને પગના નીચે દબાઈને અને એને હળગાવી એનો વિરોધ નોંધાવીએ છીએ। આ જે કૃત્ય કર્યું છે તદ્દન ખોટું કૃત્ય છે અને આપણી સરકાર, ભારતની સરકાર પાકિસ્તાનને આનો જવાબ આપે એવી મુસ્લિમ સમાજ માગણી કરી રહ્યો છે અને બહુ થયું હવે। આમ હું તો એવું ઈચ્છું છું કે હું હોઉં તો હું પોતે ફાયરિંગ કરી દઉં। આજે 28 જણના જીવ ગયા છે, એ બાબતે શું કહેશો? બહુ દુઃખદ ઘટના થઈ છે એ આપણા માટે આ જે દુઃખની ઘડી છે એની અંદર એમની ફેમિલી સાથે અમે લોકો છીએ અને રહીશું અને સરકાર પણ જે કંઈ પગલાં લેશે સરકાર જોડે અમે છીએ। અહેવાલ ઇમરાન મિર્ઝા, સંબંધ ભારત ન્યૂઝ, છોટાઉદેપુર।